હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની આ તમારી ભરતી છે ખૂબ જ જોરદાર ભરતી છે। સુરત મહાનગરપાલિકાની આ ભરતી રહેવાની છે, એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતી રહેવાની છે, જેની અંદર તમે પોતાનું મ્યુનિસિપલ કરિયર બનાવી શકો છો। ખૂબ જ સારી ભરતી છે, કોઈ પણ જાતની પરીક્ષા વગર ઓકે તમારી આ ભરતી થવાની છે। અને પગારની તો વાત જ થાય એવી નથી, 40,000 તમારો પગાર રહેવાનો છે। તો ખૂબ જ સારી એવી ભરતી છે। એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકાની અંદર આ ભરતી છે 40,000 પગાર સાથે, અને એ પણ કોઈ પણ પરીક્ષા વગર। ઓકે, તો ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહેવાય તમારા માટે। તો એન્ડ સુધી આ વિડીયો જોજો। આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી દઈ દેવાની છે કે કઈ પોસ્ટ ઉપર વેકન્સીઓ છે, કેટલી વેકન્સીઓ ખાલી છે, એના માટે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેવાનું છે, તમારો જે પગાર છે કેટલો આપવાના છે, જો કે થંબનેલમાં આપણે જણાવી દીધું છે, પરંતુ તમને 40,000 પગાર આપવાના છે। અને સાથે સિલેક્શન પ્રોસેસ કઈ છે અને લાસ્ટ ડેટ કઈ છે, બે મહત્વની વસ્તુ છે। તો સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપી દેવાનો છું। એટલી તમને ખાતરી જણાવી દઉં કે તમારે આ વિડીયો જોયા પછી તમારે કોઈ પણ જાતનો ગૂગલ કે અન્ય કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે। અને 99% લોકોને આ ભરતી વિશે હજુ ખ્યાલ નથી। તો એન્ડ સુધી જોતા રહેજો આ વિડીયો, વધુ ટાઈમ તમારો નહીં લઉં। ઓકે, તો આવી જ ભરતીના અપડેટ તમને મળતા રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો। તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ચાલુ કરી દે આજનો આપણો આ વિડીયો મિત્રો। સૌથી પહેલાં આપણે ફટાફટથી ઓવરવ્યૂ લઈ લઈએ। તો સૌથી પહેલાં આપણે વાત કરીશું ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા આપણે શું રહેવાની છે। તો એસએમસી બધાને ખ્યાલ જ હશે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન। ઓકે, એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા આ ભરતી થવાની છે મિત્રો। પોસ્ટની વાત કરીએ તો કઈ પોસ્ટ છે એ પણ આપણે ડિટેલમાં જોઈએ છીએ, અને વેકન્સીઓની વાત કરીએ તો એ પણ આપણે નીચે જોવાની છે કે કઈ પોસ્ટ ઉપર વેકન્સી છે અને તેની માટે તમારે કેટલી વેકન્સીઓ ખાલી છે મિત્રો। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો ઓફલાઈન જ રહેશે, તમારે કોઈ પણ જાતનું ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું નથી, ઓફલાઈન તમારી આ ભરતી રહેવાની છે મિત્રો। જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર જ તમારું જોબ લોકેશન રહેવાનું છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી છે એસએમસીની, એટલે સુરતમાં તમારે જોબ લોકેશન રહેવાનું છે મિત્રો। સેલેરીની વાત કરીએ તો 40,000 તમને આની માટે સેલેરી આપવાના છે। ખૂબ જ સારી એવી ભરતી છે, સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આપી દેવાનું છું કે કઈ પોસ્ટ ઉપર વેકન્સી છે, કેટલી એના માટે સેલેરી રહેવાની છે, અને તમે આના માટે સિલેક્શન પ્રોસેસ શું રહેશે, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહેવાની છે। ઓકે મિત્રો, તો સૌથી પહેલાં આપણે પોસ્ટ જોઈ લઈએ કઈ પોસ્ટ આપણી છે, એની પર જે વેકન્સી છે। તો આપણી પોસ્ટ છે સિટી સ્કેન એન્ડ એમઆરઆઈ ટેકનિશિયન। ઓકે, તો આ પોસ્ટ ઉપર તમારી ભરતી થવાની છે મિત્રો। તેની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો બીએસસી કરેલું હોવું જોઈશે, પ્લસ બે વર્ષનો જે રેડિયો ઇમેજિંગ ટેકનોલોજીનો કોર્સ આવે છે એ કરેલો હોવો જોઈશે, અથવા તો જે બીએસસી રેડિયો ઇમેજિંગ ટેકનોલોજીનો જે આવે છે કોર્સ બીએસસી કરેલો હોવું જોઈશે। તો આની માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન આ માગેલી છે મિત્રો। અને સેલરીની વાત કરીએ તો 40,000 તમારે આની અંદર સેલેરી રહેવાની છે। તો ખૂબ જ સારી એવી ભરતી છે, કોઈ પણ જાતની પરીક્ષા છે નહીં, જેને પણ આ બીએસસી રેડિયો ઇમેજિંગ ટેકનોલોજીમાં કરેલું હોય તો કે એના માટે ખૂબ જ સારો એવી તક છે। ઓકે મિત્રો, તો તમારો વિડીયો આ જેને પણ કર્યું હોય તમારા મિત્રને શેર કરી દેજો, જેથી કરીને તેમને કામમાં લાગી શકે એવો વિડીયો છે આ। ઓકે, તો એજ લિમિટેશનની વાત કરીએ તો 18 થી 45 વર્ષ તમારે આની અંદર એજ લિમિટેશન માગેલી છે મિત્રો। એજ રિલેક્સેશનની વાત કરીએ તો ગવર્મેન્ટ નિયમ મુજબ તમને આની અંદર મળી રહેવાની છે। વેકન્સીઓની વાત કરીએ કેટલી વેકન્સીઓ છે તો સિટી સ્કેન એન્ડ એમઆરઆઈ ટેકનિશિયન તરીકે ટોટલ 2 વેકન્સીઓ ખાલી છે મિત્રો। તો આની અંદર સીધી ભરતીથી તમારી આ ભરતી થવાની છે, કોઈ પણ જાતની પરીક્ષા છે નહીં મિત્રો। એટલે આની અંદર તમારે એપ્લિકેશન ફી એટલે કે તમારે કોઈ પણ જાતની ફી ભરવાની પણ નહીં આવે। તમે કોઈ પણ કેટેગરીમાંથી બિલોંગ્સ કરતા હોય, SC ST PWD કોઈ પણમાંથી, તો તમારે કોઈ પણ જાતની ફી ભરવાની છે નહીં આની અંદર। ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરી લઈએ તો નોટિફિકેશન રિલીઝ ક્યારથી થયું છે તો 11 સપ્ટેમ્બર 2025થી નોટિફિકેશન રિલીઝ થઈ ગયું છે મિત્રો। અને આના માટે તમારે લાસ્ટ ડેટ પણ નથી, કારણ કે વોકિંગ ઇન્ટરવ્યૂ લેવાનું છે, તમારી ભરતી જે સિલેક્શન થવાનું છે વોકિંગ ઇન્ટરવ્યૂ દ્વારા થવાનું છે। તો 20 સપ્ટેમ્બર 2025ના રોજ તમારું વોકિંગ ઇન્ટરવ્યૂ થવા જઈ રહ્યું છે મિત્રો। સિલેક્શન પ્રોસેસ તમારે કઈ રીતે છે એ જણાવી દો। તો વોકિંગ ઇન્ટરવ્યૂ દ્વારા તમારી સિલેક્શન પ્રોસેસ થવાની છે મિત્રો। તારીખ કઈ છે તો કે 20/9/2025ના રોજ તમારે વોકિંગ ઇન્ટરવ્યૂ રહેશે। ટાઈમની વાત કરીએ સવારે 9 થી 11 વાગ્યા સુધીમાં તમારું ઇન્ટરવ્યૂ થવાનું છે મિત્રો। લોકેશન ક્યાં છે તો કે 5મો માળ ન્યૂ એનેક્સ બિલ્ડિંગ, મધ્યસ્થ મહેકમ રેક્રુટમેન્ટ વિભાગ, સુરત મહાનગરપાલિકા। ઓકે, તો ખૂબ જ સારી એવી ભરતી છે। આવી જ ભરતી તમને મળતી રહે તે માટે આપણા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો। તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી મિત્રો।